નમસ્કાર. કુકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળાના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. જીથુડી ગામની દીકરી સોલંકી મુક્તિ દ્વારા ધ્વજવંદન કરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિપૂર્ણ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. કાર્યક્રમમાં ગ્રામ પંચાયત, શાળાની એસએમસી ટીમ, વાલીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશ ઠુમ્મર સહિત શિક્ષક સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જીથુડી પ્રાથમિક શાળા ખાતે 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિનની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગ્રામજનોની ખૂબ જ મોટી બહોળી ઉપસ્થિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ મોટી હાજરીથી શાળા પરિવારે ખૂબ જ લાગણીપૂર્વક સ્વાગત કર્યું. આજરોજ સરકારશ્રીના પત્ર મુજબ ગામમાં સૌથી ભણેલી દીકરી મુક્તિ ડાયાભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદનનો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો. ત્યારબાદ જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન જન્મેલી ગામની અંદર 4 દીકરીઓનું પણ એમની માતાઓ અને પિતા સાથે સન્માન કરવામાં આવ્યું. સુંદર મજાનો કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો. ગ્રામજનોની ખૂબ જ મોટી બહોળી ઉપસ્થિતિને કારણે શાળા પરિવાર અને અમારા નાના નાના ભૂલકાઓ ગ્રામજનોનો, ગામના સરપંચ શ્રી હિંમતભાઈ અને એમની સમગ્ર ટીમ, એસએમસીના અમારા પ્રતાપભાઈ દાધલ અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આવા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આમંત્રણ વગર આપ સૌની ઉપસ્થિતિ અમને સૌને ખૂબ જ લાગણીસભર કર્યા છે. વિશેષ નહીં કહેતા, ભારત માતા કી જય.